પોતે એક અલૌકિક દ્રવ્ય હતા. અલૌકિક એમનું પરિણમન હતું ને અલૌકિક એમનો પુણ્યનો વાણીનો યોગ પણ કોઈ અલૌકિક સાતિશય યોગ હતો. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી. કરનારને તો કોઈ કાનમાં અમૃતની ધાર કરતું હોય એવું મીઠું લાગે. કેટલાક જીવોને તો એવું લાગ્યું છે કે જાણે કોઈ દૈવી વાણી આવે છે. અસાધારણ એક યુગ પુરુષ જેવું ગુરુદેવનું વ્યક્તિત્વ હતું ને કર્તૃત્વ પણ એવું હતું. પરમેશ્વરની જગ્યાએ નિમિત્ત છે તો અખંડ મોક્ષ માર્ગને એમણે જીવંત રાખ્યો છે. એમના વચનોમાં એવો કોઈ જાદુ છે, કોઈ ચમત્કાર છે. જઈને અજય કોઈ બી ખૂણે ખાંચરે કોઈ પાત્ર જીવ હશે, યોગ્ય હશે, જીવનનું હિત થઈ જાય એવું અંદર તત્વ પીડ્યું છે. એમાં કાંઈ બે મત નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનું જે તત્વ એમણે આપ્યું છે એમનો પરમ ઉપકાર છે. અંધરનો જીવ છે એટલે બારંગ રચવાના છે ભવિષ્યમાં. બહુ સૂક્ષ્મ નજર હતી કે વર્તમાન સમાજને ખરેખર શું જરૂર છે એમને બહુ જ્ઞાનમાં આવ્યું છે. એમના વચનામૃત બહાર પડ્યા ત્યારે ગુરુદેવ ફીરા થઈ ગયા, આફરીન થઈ ગયા. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કહ્યું તો ચાલે. ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે. વૃક્ષોનો તો એક રત્ન જ હાથમાં આવી ગયો એમ કહીએ તો ચાલે. ગુરુદેવશ્રીના મહાપુરાણનું આ એક પાત્ર છે. સોનગઢની તીર્થભૂમિ, એ તીર્થભૂમિમાં સમ્યક દર્શન રૂપે સપૂત કોઈ નહોતો જાગ્યો, નહોતો પાક્યો. ત્યાં સુધી આગળ જે ધર્માત્માઓ થયા એ સોનગઢ ભૂમિમાં નથી થયા, જુદી જુદી ભૂમિમાં થયા. જ્યારે ગુરુદેવની જે સાધના ભૂમિ છે એ સાધના ભૂમિમાં સાધનાનું એક નવું કલગી યશ કલગી ઉમેરાણું અને એ ભૂમિ પણ ફલવંતી થઈ અને એક ફળ પાક્યું. એ સોગાનીજી છે. જે સોગાનીજીનું બહુમાન એ માત્ર એક વ્યક્તિનું બહુમાન નથી, એ સમ્યક દર્શનનું બહુમાન છે. અને જે સમ્યક દર્શન ધારક મહાત્માઓ ધર્માત્માઓ છે તે અનંતા ત્રણેય કાળના ધર્માત્માઓનું એમાં સન્માન છે. આચરણ ઉપર જેનું વધારે બન્યું છે એમાં પણ બાહ્યાચરણ ઉપર જેનું વધારે બન્યું છે એવા જીવો ક્રિયા માર્ગને પૂરું પસંદ કરે છે અથવા જલ્દી જ્ઞાન કરે છે. પ્રથમ અભ્યાસનો ત્યાગ કરવો બને અથવા મિથ્યાદર્શન અને જ્ઞાનનો ત્યાગ કરવો માર્ગની વિધિ છે. અનાદિ અનંત માર્ગની પ્રારંભની વિધિ એ છે એવું જ્યારે લક્ષ્યમાં નથી એ કોઈને કોઈ
અન્ય સાધનો કરે છે, બીજી વાત કરે છે. અધ્યાસ એટલે પોતાની વિશે પોતાની હમણાં અથવા પોતાને કર્મજનિત પર્યાય ગ્રહણ કરવો એ અધ્યાસ છે. સ્વરૂપ સંબંધિત ભ્રમને અધ્યાસ કહેવામાં આવે છે. શરૂઆત એ કરી છે. ક્રિયા માર્ગે ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે. એ રીતે અનેક જીવો ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય પદાર્થોનો બાહ્ય વિષયોનો ત્યાગ કરીને આત્મહિત ધર્મબુદ્ધિ એટલે આત્મહિતની બુદ્ધિથી પ્રવર્તમાન જોવામાં આવે છે. પરંતુ પ્રથમ તો પરમા પોતાપણાનો અધ્યાસ, પરમા પોતાપણું, પરમા અહંપણું, પરબ્રહ્મા હુંપણું થવું એનું નામ અધ્યાસ છે. સ્વમાં હુંપણું નહીં થતા પરમા હુંપણું જે અનાદિથી થઈ રહ્યું છે, દેહમાં, મનમાં, વચનમાં, કાયમાં અને અન્ય પદાર્થોમાં એ પરમા પોતાપણાનો અધ્યાસ છે, એ ભ્રમ છે. એનો ત્યાગ પહેલા કરવા યોગ્ય છે, એ કર્તવ્ય છે. બાહ્ય વિષયોનો ત્યાગ જલ્દી કરી દઈએ, પોતાની શક્તિનો પ્રયોગ એ બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં મુખ્ય જય કરી શકે. એના બદલે અધ્યાસનો ત્યાગ કરવામાં આવે જરાવવો જોઈએ અને ત્યાં શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. પરમા પોતાપણાના અધ્યાસનો ત્યાગ પ્રથમ કર્તવ્ય છે, પહેલું એ કરવાનું છે. તે અધ્યાસનો ત્યાગ થયા પહેલા અર્થાત પરમા સ્વપણાના અધ્યાસ સહિત, જે અધ્યાસ તો એમને છે, એવો ત્યાગ થયા પહેલા પરમા સ્વપણાનો અધ્યાસ છે અને એ અધ્યાસ સહિત પર પદાર્થનો માત્ર બાહ્ય ત્યાગ અજ્ઞાન સહિત હોવાને લીધે, સ્વપર પદાર્થની ભિન્નતાનું પણ ત્યાં જ્ઞાન નહીં હોવાને લીધે ત્યાગના અભિમાનને, ત્યાગ સંબંધિત અભિમાનને ઉત્પન્ન કર્યા વિના આ ત્યાગ મેં કર્યો એવું અહમ પણ એને આવ્યા વિના રહી શકે નહીં. એવી જ પરિસ્થિતિ ત્યાં છે. કેમ કે પરમા હુંપણાનો અધ્યાસ એવો છે, જેનો ત્યાગ કર્યો છે એને ગ્રહણ કરી શકાય નથી અને ત્યાગ કરી શકાતો નથી. ગ્રહણ ત્યાગના અભાવ સ્વભાવે હું છું એવું સ્વરૂપ જ્ઞાન તો છે. અજ્ઞાન છે કે હું ગ્રહણ કરું છું, અજ્ઞાન છે કે હવે હું છોડું છું. એ ગ્રહણ કરું છું એ જેટલું અજ્ઞાન છે, ત્યાગમાં એ અજ્ઞાન થોડું વધારે દ્રઢ થાય છે. હવે હું છોડું છું, જેને મેં ગ્રહણ કર્યું છું એને હું છોડું છું. એ રીતે પરપદાર્થનો જે બાહ્ય ત્યાગ છે એ અજ્ઞાન સહિત હોવાને લીધે ત્યાગના અભિમાનને મેં આનો ત્યાગ કર્યો, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, એ વાત એને વધારે કરવાના છે. આમાં જરા ધર્મબુદ્ધિથી કર્યું એટલે દર્શન તીવ્ર થયા. ગ્રહણ કરવામાં ધર્મબુદ્ધિ નહોતી, ગ્રહણ કરવામાં એટલું તો હતું કે આ બરાબર નથી,
પદાર્થોનું ગ્રહણ કરવામાં બરાબર પણ તો નથી. આમાં એને બરાબર પણ માન્યું, ઠીક પણ માન્યું. ધર્મ બુદ્ધિ એમાં ધર્મ બુદ્ધિ નહોતી, ગ્રહણ કરવામાં ધર્મ બુદ્ધિ તો નહોતી. આમાં ધર્મ બુદ્ધિ એને જે લગાવી એટલે એને ત્યાં દર્શનનો તીવ્ર થવાનો અવસર આવે છે. પ્રથમ જ દર્શનનો ટાળવો જોઈએ, એના માટે દર્શનનો દ્રઢ કરવાનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. આ તકલીફ છે. અભ્યાસના ત્યાગની અંદર શક્તિને જ્યાં જ્યાં પરમાં હું પણ થતું હોય ત્યાં હું પણ ન થાય એવી રીતે પરપદાર્થની ભિન્નતાનું અવલોકન કરવું અને પરપદાર્થ ભિન્ન છે અને પોતે જ્ઞાનમય આત્મા ભિન્ન છે એના અનુભવ કરવાનો પ્રયત્ન કરવો, વારંવાર એ પ્રયત્નનો અભ્યાસ કરવો, ત્યાં સુધી એ વસ્તુ સાવ ભૂલાઈ ગઈ અથવા એ વસ્તુનો કાંઈ ખ્યાલ ન હોય. કાંઈક કરવું જોઈએ, માટે આ કરો, જે થઈ શકે જેટલું થઈ શકે એટલું કરવા. નુકસાન શું છે? શું સમજે છે એટલું તો કરવામાં આવે છે, એમાં નુકસાન શું છે? કે નુકસાન એ છે કે એ મેં ત્યાગ્યું એવું જે દ્રઢ થયું ત્યાં અજ્ઞાન દ્રઢ થયું અને દર્શનનું તીવ્ર થયું. અજ્ઞાન દ્રઢ થતા દર્શનનું આ પરિસ્થિતિ થાય છે. શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન કરનારને પણ એક પ્રકાર થાય છે. મને જ્ઞાન થયું એ પ્રકારનું પચાયું નહીં. કોઈ જીવો એવા હોય છે કે શાસ્ત્ર જ્ઞાનની પણ પ્રવૃત્તિ કરે અને બાહ્ય ત્યાગની પણ અને પરિસ્થિતિ સુધારવાને બદલે બગડે. બંને જગ્યાએ એને દર્શનનો કેટલો દ્રઢ કર્યો છે, તીવ્ર કર્યો છે, એને પોતાને જ ખબર હતી. અને જેને ખબર છે એનું માર્ગદર્શન એનું થઈ શકે. પરિસ્થિતિ સુધરવી જોઈએ એના બદલે એની પરિસ્થિતિ બગડી ગઈ. પ્રશ્ન થવા એવડે છે કે આને સંસ્કૃત વાંચ્યા, આને ત્યાગ કર્યો, આ બે થવા છતાં આની હાલત કેમ કરી? આ વિચાર કે જેને કોઈ દર્શનનો દ્રઢ કરવા સંબંધિત જે કાર્ય કર્યું છે કે એની ખબર નથી. બીજાઓને સામાન્ય માણસોને પણ સામાન્ય જનતાને પણ આમ સમાજને ખબર નથી. એ તો એમ માને છે કે બરાબર છે, જ્ઞાન અને ક્રિયા બંને કરે છે, જ્ઞાનની પ્રવૃત્તિ પણ કરે છે, મારી ક્રિયાની ત્યાગની પ્રવૃત્તિ કરે છે. એટલી ક્રિયા કરે તો કોઈ એમ કે ભાઈ તો ક્રિયા એ છોડી ગયો છે. ક્રિયા ન કરે અને એટલા શાસ્ત્રો વાંચે તો ભાઈ તો ક્રિયા વગરનું માનીનું જ્ઞાન શું કરવાનું નથી. એમ કે શું કે છે ક્રિયા વગરનું એવું કાંઈ ગોખણીનું જ્ઞાન છે શું કરવાનું. માટે બે કરો, એમાં તારનું જ્ઞાન વિખ્યાતને અજ્ઞાન મટાડવાનું છે, લક્ષ્ય છે એની અંદર. અને એ વિષય અંદરમાં સમજાયો છે અને એ સમજાયો છે એ રીતે પોતાનું હિત થાય એવી રીતે કોઈ અંદર પરિણામની પ્રવૃત્તિ ચાલે છે કે બંને બાહ્ય પ્રવૃત્તિ કરતા એ મેં કર્યું, આવું મેં કર્યું એવું જે મિથ્યા દ્રઢ થાય છે, એ મિથ્યા દ્રઢ થાય છે બગડવાની છે, બગડવાની છે. તેથી ત્યાગરૂપ ક્રિયાને અસત અભિમાનને ઉત્પન્ન થવાનું કારણ બને છે. ત્યાં જે બાહ્ય ત્યાગ છે એ અસત એટલે જ્યાં પોતે સત નથી, પરપદાર્થમાં બાહ્ય ક્રિયામાં પરપદાર્થના ત્યાગમાં પોતાનું હોવાપણું નથી, છતાં એ મેં કર્યું, એ અસતમાં સત પણ કર્યું, અસતનું અભિમાન કર્યું, એવું અસત અભિમાન
ઉત્પન્ન થવાનું કારણ બને છે. કારણ જળની ત્યાગરૂપ અવસ્થામાં મેં ત્યાગ કર્યો તેવી પોતાપણારૂપ અસત કલ્પના ત્યાં થઈ. અસત કલ્પના એટલા માટે કહેવામાં આવે છે પોતાનું સત ત્યાં નથી, સતનામ હોવાપણું ત્યાં નથી, છતાં એ મેં કર્યો એમ કરીને પોતાનું હોવાપણું ત્યાં ને પરાણે મિથ્યા ભાવે ભાવથી દ્રઢ કર્યું. એ અસત કલ્પના હતી. આ તો સંપ્રદાયમાં આ વિષય નથી ચાલતો. ગણેશ સંપ્રદાયમાં આ વિષય ચાલતો નથી. જેટલું કર્યું એટલું, આટલું તો કર્યું, આટલું તો કર્યું, આટલું તો કર્યું, કાંઈક કર્યું એમ માનીને કાંઈ ને કાંઈ સારું તો સારું, કાંઈ ને કાંઈ સારું. એ જ રીતે બહારની અંદર શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ અને બહાર ત્યાગની પ્રવૃત્તિ, બંને પ્રવૃત્તિ ધર્મના ક્ષેત્રમાં અધર્મને દ્રઢ કરનારી છે. અવસ્થામાં અશુભાવમાં રોગ નાનો હતો ને ત્યારે અશુભાવમાં રોગ રુચિ કર્યું એને આ નશમનો તીવ્ર થયો તો રોગ વિધો. એ તો શું છે કે ભાવભ્રમણનો નાશ થવાનો હેતુ શું છે, મોક્ષનો હેતુ શું છે, એ સમજ્યા વિના પુણ્યનો હેતુ છે એ જ કરવામાં આવે છે. પછી શાસ્ત્ર વાંચીને પુણ્ય બાંધે છે અને બાદ તેનો ત્યાગ કરીને પુણ્ય બાંધે છે. એને મોક્ષનો હેતુ માને છે. કલ્યાણનું કારણ કહો, મોક્ષનો હેતુ માને છે. તો બંધના હેતુમાં મોક્ષનો હેતુ માન્યો શું થયું? મિથ્યા દ્રઢ થયું તો બીજું કઈ થયું. મિથ્યા દ્રઢ થયા જ્ઞાન વળી જીવ મિથ્યાત્વની દશામાં જીવને પર્યાય બુદ્ધિ હોવાને લીધે બાહ્ય ક્રિયારૂપ વ્રત અને સંયમ રૂપ બાહ્ય વ્યવહારમાં તેને વજન હોવાથી તે સંબંધી મિથ્યા આગ્રહ છે. હવે જે જીવ જે કોઈ ક્રિયા પાળે છે, જે કોઈ વ્રત અંગીકાર કરે છે, જે પ્રકારે સંયમ પાળે છે, જે કાંઈ બહારનો વ્યવહાર કરે છે, તો જેમાં એનો આગ્રહ છે, જે પરિણામ પર, જે ક્રિયા ઉપર એનું વજન છે, એ વ્રતને અંગીકાર કરે છે. એમ કરતા એને એ સંબંધીનો આગ્રહ થાય છે. આગ્રહ થાય છે એનું લક્ષણ શું? એને આગ્રહ થયો છે કેમ કે બીજા એવો વ્રત કે સંયમ ન પાળતા હોય તો એને એ સંબંધમાં આગ્રહ રહે કે નહીં, આમ તો કરવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ, આમ તો હોવું જ જોઈએ, આટલું તો હોવું જ જોઈએ. કોઈને બીજાને માટે જે વિચારે છે એ વાત તારા આગ્રહની. જે શુભ પરિણામ વજન દેવા જેવા નથી, અથવા તો જે કોઈ પણ શુભ પરિણામ ઉપર વજન દેતા અહિત થાય છે, નુકસાન જાય છે, ત્યાં શુભનો આગ્રહ થઈ પડે છે વજન દેવાને કારણે. અને એ શુભ ઉપર વજન રહેતા શુભની જે અનાદિની રુચિ છે એ રુચિ છોડવાને બદલે એ રુચિ પાકી થાય છે, દ્રઢ થાય છે. શુભની રુચિ છોડવાની પ્રક્રિયામાં જવાને બદલે અથવા કોઈ પણ શુભ ભાવથી નિર્જ્ઞાન થવા માટે એનાથી ભીન પડવાની પ્રક્રિયામાં જવાને બદલે જીવ એની પકડ વધારે કરે, આગળ કરે, એની રુચિ વધારે દ્રઢ કરે છે. આપણે એની પાછળ માત્ર મંદિર જવાનો આશય નથી. મંદિર જવાને સ્વાધ્યાય કરો એમ કહેવા પાછળ આશય એમ હોવો જોઈએ કે આને કોઈ રીતે ક્યાંયથી પણ એની કોઈ ક્ષણે એને વિતરાગતા સમજાય છે, સમજાય છે, આત્મત્વ સમજાય છે, આત્મા પણ આત્મતત્વ સમજાય છે, આત્મભાવ સમજાય છે.
એ હેતુ એની પાછળ હોવો જોઈએ કહેનારને. કહેનાર માત્ર બાહ્ય ક્રિયા ખાતર કહેતો હોય તો કહેનારનો પણ સમજણ ઓછી છે આ વિશે. અધૂરી સમજણ છે, અપૂરતી સમજણ છે એમ છે. એને બરાબર પોતે પણ બરાબર સમજવું જોઈએ અને સમજણ પૂર્વક જ એને પ્રવૃત્તિ કરવી જોઈએ. પોતે રૂઢિગતપણે કરતો હોય બીજાને રૂઢિમાં ચલાવે પછી કઈ તો ફાયદો નથી. તો પોતાની રૂઢિના અભિપ્રાયને વધારે રૂઢિ સંબંધીના અભિપ્રાયને વધારે દ્રઢ કરે છે. કરવું કરાવવું શું કરે છે? દર્શનનું પ્રકરણ ચાલશે તો કેટલું માર્ગ સૂક્ષ્મ છે, કેટલો ગંભીર છે અને કેટલો જાળવીને ચાલવા જેવું છે એ વિશે ચિંતા. ગમે તેમ ચાલવાનો આ વિષય નથી. એટલે મુખ્ય આગ્રહ રહે છે જે તે ક્રિયામાં અથવા જે તે ક્રિયા સંબંધિત પરિણામમાં મિથ્યા આગ્રહ રહે છે. મિથ્યા આગ્રહને વશ પોતાની મહત્તા અને બીજાની હીનતાનું માપ તેની દ્રષ્ટિમાં આ દ્રષ્ટિકોણ ઊભું થાય છે કે હું વ્રત પાળું છું, હું સ્નેહ પાળું છું, હું આટલો ત્યાગ કરું છું અને બીજા આટલો કરતા નથી. પોતાના બીજાની હિંતા અને પોતાની મહત્તા મારી દ્રષ્ટિકોણ એનાથી સેવાતો નથી. શુભ પરિણામ ઉપરના અથવા ક્રિયા ઉપરના વજનને લીધે જેની મહત્તા ગણવાની નથી, જેનાથી ભીન પડીને આત્મામાં આવવાનું છે, એનાથી ઉલટી પરિસ્થિતિ સેવવા લાગી મોક્ષ માર્ગમાં જીવાવી શકતો પ્રવેશ થતો નથી. પ્રવેશ તો થતો નથી પણ પ્રવેશ થવા માટે લોકો પ્રતિબંધ ઉભો થાય છે કરતા થવાથી. જરાક કડક શબ્દો ત્યારે નિષેધ કરતા વ્યવહારનો શું પરિણામ ત્યારે કડક શબ્દો વાપરતો તો લોકોને તકલીફ થતી. આ નવો સદવ્યવહારને રોપે છે, ઘણું કરે છે, આમ છે તેમ છે. ભાઈ પાછળ પરમાર્થનો અભિપ્રાય શું છે, કહેનારનો પારમાર્થિક અભિપ્રાય શું છે એ સમજ્યા વિના તો આરોપ કરવા જેવું થઈ જાય. પુણ્યની નિષ્ઠા કહેતા છે તો નિષ્ઠા છે. પડે પુણ્ય કરવું શું પાપ કરવું મને પોતાની જે નિષ્ઠા છે ને નિષ્ઠા કા બડા ઢેર એમ કહી દીધું. ડબલો છે નિષ્ઠા એની મલિનતા આત્માની શુદ્ધતા અને પવિત્રતાની સરખામણીમાં એ વાત કરે છે. આત્મા અને આત્મભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ આત્મા અને શુદ્ધ ભાવ એની જે પવિત્રતા છે એની પાસે આ મલિનતા છે. જેને કંઈક કિંમત આપી દીધી છે, વજન આપ્યું છે, એને કઠોર લાગે છે, કડવું પણ લાગે છે અને એને થોડું દુઃખ થાય છે. કેમ કે એની શ્રદ્ધા ના પડી છે એટલે એને દુઃખ થાય છે. એને એમાં મહત્વ છે, રુચિ છે, શ્રદ્ધા છે એટલે દુઃખ થાય છે. પણ આજે કે ગમે ત્યારે એ એનું મહત્વ છોડી જ છૂટકો છે. બીજો કોઈ એમાં ઉપાય નથી. પોતાની મહત્તા અને બીજાની હિંતાનું માપ તેની દ્રષ્ટિ
દ્રષ્ટિમાં આ દ્રષ્ટિપૂર્વક ઊભું થાય છે, ત્યાગની દ્રષ્ટિપૂર્વક, વ્રત સંયમની દ્રષ્ટિપૂર્વક. આ પણ અભિમાનનો જ એક પ્રકાર છે. એ પણ હિંમતા મહત્તા પાસે છે, અભિમાનનું કારણ છે, અભિમાનનો પ્રકાર છે. બાહ્ય ક્રિયાઓ પર દૃષ્ટિ હોવાથી તે સર્વત્ર બાહ્ય ક્રિયાના આધારે જ માપ કાઢે છે. પછી બાહ્ય ક્રિયાના દૃષ્ટિવાળા બાહ્ય ક્રિયાથી જ માપ કાઢવાનું. આટલો ત્યાગ છે કે નહીં, આટલું છે કે નહીં, આ છે કે નહીં, એ પહેલા જોઈએ. તો જ એને કંઈક મહત્તા આવે છે, મિત્ર એને મહત્તા આપતી નથી. એના ઉપર જ માપ કાઢે છે. અને તેથી એ માપને લીધે એટલે એવા દૃષ્ટિકોણને, એવા માપ કરવાના એના પ્રકારને લીધે અજ્ઞાની ત્યાગીને પણ તે અનુસરવા અને અનુભવવા લાગે છે. જેમ જેને સૂક્ષ્મ જ્ઞાનનો ઉઘાડનો મહત્તા હોય તો બીજા એવા ઉઘાડવાળાને અનુમોદવા લાગે છે અને એને અનુસરવા લાગે છે. એને ત્યાં પણ જ્ઞાન દેખાય છે. એમ જેને ક્રિયાનો દૃષ્ટિકોણ છે, ક્રિયાની મહત્તા છે, એ કોઈ ક્રિયાવાળાને જોશે તો એ અજ્ઞાન ત્યાગી હશે, અજ્ઞાની ત્યાગી હશે, તો એને પણ એનું અનુસરણ કરશે અને એને અનુમોદન કરશે. બરાબર છે, એ એમ કરવું જોઈએ, બરાબર છે, ત્યાગ ફલાણું છે, આમ છે. એ રીતે એ પોતે જે અભિપ્રાયમાં ઊભો છે એને લઈને બહારમાં પણ બીજે પણ એક પ્રકારના પોતાના અભિપ્રાયને પુષ્ટ કરવાનું વલણ અપનાવે છે. અને એ રીતે દર્શન મોહને દ્રઢ કર્યા જ કરે છે. અને આ પ્રકારે અજ્ઞાનને દ્રઢ કરે છે. આપણા કરતા તો સારા કરી, દીક્ષા લીધી આપણા કરતા સારા કરે, એવું ખરેખર છે. ક્યાં લાભ છે, ક્યાં નુકસાન છે, તે પરમાર્થ માર્ગની અંદર તો પારમાર્થિક દૃષ્ટિકોણથી જ વિચારવું. નહીંતર લાભ લેવા જતા લાભનો વેપાર કોઈ નુકસાનનો વેપાર થઈ જાય છે. અને વિજ્ઞાનને દ્રઢ કરે છે. આ ઉપરાંત બાહ્ય તપના અનેક પ્રકારની સાધના જાણીને, આરાધના જાણીને, વ્રત સંયમ ઉપરાંત તપની વાત, તપ કરે તો એ બહારના તપના આરાધના કરે, બહુ આરાધના છે. એમની આરાધના ગણાય છે. તપ કરે તો એને આરાધના અથવા સાધના જાણીને તેના ફળમાં રિદ્ધિ સિદ્ધિ ઊંડે ઊંડે પણ એને એમ થાય કે આનાથી લાભ થશે, અથવા રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય તો સારું, ચમત્કાર થાય તો સારું. ચમત્કાર કોઈને થાય તો એને માનતા પોતાને પણ ઊંડે ઊંડે એવો અભિપ્રાય રહી જાય છે. અથવા સંયોગ દ્રષ્ટિને કારણે, સંયોગ દ્રષ્ટિ એટલે સંયોગોની અનુકૂળતાનો મોહ, તેને સંયોગ દ્રષ્ટિ કહે છે. સંયોગથી લાભ એ સંયોગ દ્રષ્ટિનું પરિણામ છે. એને કારણે પણ એને સંયોગોની અનુકૂળતાનો મોહ ઉત્પન્ન થવાની સંભાવના છે. એટલે વધારે સંયોગની અનુકૂળતાનો મોહ, સંયોગ દ્રષ્ટિ વધારે ત્યાં દ્રઢ થાય છે. તપ કરે તપ અને સંયોગ દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ વધારે દ્રઢ થાય. આવું બને. આત્માના અંતર સ્વભાવના આનંદના અભાવમાં બહારની અનુકૂળતાના સુખનો મોહ અથવા સિદ્ધિ મોહનો અભાવ જીવ કરી શકતો નથી. અહીંયા એક સિદ્ધાંત મૂક્યો છે કે બાહ્ય વિષયોની ચાહ છે, બાહ્ય વિષયોની અંદર સુખનો જે આભાસ છે, એને લીધે બાહ્ય વિષયના સુખનો જે મોહ છે, એ મોહ સિદ્ધાંતિક રીતે તો આત્માના આનંદનો સદભાવ થાય તો છૂટે. કેમ કે જીવનો જે સુખ સ્વભાવ છે એને લઈને ક્યાંક ને ક્યાંક તો માનશે, કાં તો ખરું સુખ છે આત્મામાં ત્યાં સુખ માનશે,
અને ક્યાં તો સુખ નથી ત્યાં સુખનો આભાસ કરીને સુખ માનશે. હવે અનાદિથી જે સુખ સંબંધિત આભાસ છે બાહ્ય પદાર્થમાં, એટલે સંયોગની અનુકૂળતામાં સુખ છે, એવો જે વ્યામોહ ઊભો છે એ વ્યામોહ તૂટવાનું કોઈ સાધન નથી. ગમે તેવો ત્યાગ કરે તો પણ એને છેવટે સિદ્ધિમાં આવીને ઊભો રહે. કંઈક ચમત્કાર થાય, કાંઈ થાય, એ સંયોગ દ્રષ્ટિમાં સંયોગનો મોહ ઊભો થયા જ્ઞાન વગેરે. એ પ્રકાર ક્યારે છૂટે કે અંદરથી આત્માના આનંદનો ભોગવટો થાય તો જ છૂટે. એને છૂટવાનો બીજો કોઈ આરોપ ઉપાય નથી, કોઈ બીજો વિકલ્પ નથી ત્યાં કે આ કારણે છૂટે. કોઈ એમ કહે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ મટાડવા માટે, 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ છે એવું મટાડવા માટે અમે 5 ઇન્દ્રિયના વિષયોમાં ત્યાગ કરીને કરી બરાબર કહે છે કે એ રીતે જે 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ નહીં મટે, સારો સુખનો ભાવ છે એ રીતે. જો તને અંતર્મુખ થઈને આત્માના આનંદનો અનુભવ થશે તો જ તને કૃત્રિમ સુખ અથવા આભાસરૂપ સુખ છે એ સુખ નથી પણ દુઃખ છે એવો અનુભવ થઈને છૂટી જશે. કેમ કે એ સુખ નથી પણ દુઃખ છે, પણ એ સુખ નથી ને દુઃખ છે એવું કોઈ રીતે સમજી શકાય એવું નથી જ્યાં સુધી આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી. ભોગ સમજાય ભલે સમજે, યુક્તિ તર્કથી સમજે કે ભાઈ ગમે તે વિષયમાં પણ સુખો નથી, કારણ કે આકુરતા ઉત્પન્ન થાય છે. લાડુઓ ખાતા ખાતા પણ આકુરતા ઉત્પન્ન થાય છે, એટલે તે વિષય બદલી નાખે છે. કોઈ એક વિષયમાં જીવ લાંબો સમય રહી શકતો નથી, કેમ કે ત્યાંથી આકુરતા બીજા વિષયમાં આપેલા છે. એ તર્ક, યુક્તિ, ન્યાય આગળથી બધું નક્કી કરે, પણ જ્યાં સુધી એને આનંદનો અનુભવ ન થાય, વાસ્તવિક સુખનો અનુભવ ન થાય, આત્માના સુખનો અનુભવ ન થાય, ત્યાં સુધી એને સુખ સંબંધીનો વ્યામોહ છટવાનો જગતમાં 3 કાળ ઉત્પન્ન મૂકવા પાય. આ એક સિદ્ધાંત છે. એટલે કોઈ એમ વિચારે કે બહારના સુખના સાધનોનો ત્યાગ કરવાથી અમારી સુખ બુદ્ધિ મટી જશે, એ વિષય પર અને ભ્રમ એવો થાય છે કે માણસ કહ્યું કે પહેલા હું બીડી પીતો હતો, બીડી છૂટતી નહોતી, એવું વ્યસન થઈ ગયું હતું, બીડી છૂટશે જ નહીં એવું મને લાગતું. પણ એના વેપાર ધંધામાં તો પછી એટલી બધી નબળાઈ હતી કે કોઈ વ્યસન છોડવાનો પરિસ્થિતિ નહોતી દેખાતી. પણ જ્યાં નિવૃત્તિ લીધી વેપાર ધંધાથી ને ધર્મના ક્ષેત્રમાં આવ્યા અને અનેક પ્રકારની ત્યાગની ક્રિયાઓમાં લાગ્યા, પણ બીડી તો છૂટી ગઈ એના વિચારે આવતો નથી. એટલો લાભ થયો કે ન થયો એને એમ લાગે છે કે બીડી છૂટી ગઈ, બીડીની સુખ બુદ્ધિ છૂટી ગઈ અને ખરેખર આ ધર્મથી આટલો લાભ થયો. એના વર્તમાન પરિણામ જોઈને એને એમ લાગે છે કે ખરેખર મને લાભ થયો છે, પણ એ વર્તમાન પરિણામ એને ટકી શકવાનું. જ્યાં સુધી આત્માના આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી એને પરમા સુખ અને આનંદ નથી. એ વાત એને અનુભવ મુજબ થતી નથી, કેમ કે એમાં દુઃખ છે એવો અનુભવ એને. એટલે એક વિષયમાં નહીં તો બીજા વિષયમાં, એક સંયોગમાં નહીં તો બીજા સંયોગમાં, અથવા અમુક અનુકૂળતામાં એને ઠીકપણું આવ્યું, એ જ એને ત્યાં આત્મિક સુખના બદલે કાલ્પનિક સુખ એને સ્વીકારી ગયું. અને અનુકૂળતામાં ઠીક છે, મને અનુકૂળ થાય એવું બધું, મને અનુકૂળતા રહે એવું કંઈક થયા કરે, એવું બધું રહ્યા કરે, એમાં ભલે એની કોઈ સામાન્ય કલ્પના હોય, સામાન્ય વિચાર હોય, તો જ્ઞાનીઓ કહે છે કે 5 ઇન્દ્રિયોના વિષયમાં
એક અનુકૂળતાની વાંછામાં, અનુકૂળતાની મંછામાં 5 ઇન્દ્રિયના વિષયમાં શોધાય. એટલે છેલ્લે છેલ્લે એ વિષયનો સિદ્ધાંત મળે છે કે આત્માના અંતર સ્વભાવના આનંદના અભાવમાં, આનંદના પ્રગટ અભાવમાં, આનંદ પ્રગટવાના અભાવમાં બહારની અનુકૂળતાના સુખનો મોહ, તે મોહનો અભાવ જીવ કોઈ રીતે કરી શકતો નથી, અથવા એ બાહ્ય સુખને સુખ તરીકે માન્યા વિના માનવાનું છૂટી શકે જ નહીં. આનો કોઈ બીજો વિકલ્પ નથી. કેમ કે સુખ એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી, પણ સુખ એ અનુભવનો વિષય છે. અનુભવના વિષયને, ખોટા અનુભવને બદલવા માટે સાચા અનુભવ સિવાય બીજો કોઈ વિકલ્પ હોઈ શકે. એના માટે તર્ક, યુક્તિ, વિચાર, અનુમાન એ બધું એના માટે કાર્ય. અલ્પકાળ માટે એમ લાગે કે આ બરાબર સમજાઈ ગયું છે, જ્ઞાન થયું છે, પણ ઘણું દ્રઢ જ્ઞાન થયું છે, ઘણી દ્રઢ સમજણ થઈ છે, પણ એ વસ્તુ ટકી શકે એવી નથી. વળી વર્તમાન ત્યાગીપણાને લીધે તેમજ પૂર્વકર્મના પુણ્યના યોગને લીધે આ કેવા જુદા જુદા પ્રકારો બને છે, એના ઉપર વિવેચન છે કે વર્તમાન ત્યાગીપણાને લીધે કેટલો ત્યાગ કર્યો હોય એટલે, અને સાથે સાથે કોઈ એવો જસનામ કર્મનો ઉદય હોય. નામકર્મના ઉદયમાં યશની પ્રકૃતિ છે, એનો ઉદય હોય તો એવા પુણ્યયોગને લીધે એ શુભ પ્રકૃતિ છે. યશનામાં સામાજિક આદર સત્કાર મળવા લાગે છે. કોઈને ન પણ મળે, જો યશનામ કર્મનો ઉદય ન હોય તો ત્યાગ કરે, તપ કરે, પણ એને કોઈ વખાણે નહીં, એને કોઈ માન આપે નહીં, એવું પણ કરે. અને જો એને પૂર્વકર્મનો ઉદય હોય તો એ ત્યાગના નિમિત્તે, ત્યાગના બહાને એને સમાજમાંથી આદર સત્કારનું બહુમાન, લોકો એને માનની દ્રષ્ટિએ જુએ છે કે આ તો ત્યાગી છે, અને આપણે છોડ્યું છે, આપણે છોડી શકતા નથી પણ એને તો છોડ્યું છે. આમ સમાજમાં કેવું છે, જીવ એમાં ફસાઈ જાય છે. જેમ સૂક્ષ્મ જ્ઞાનમાં કોઈ મહત્તા બીજા આપે ત્યાં ઘણું જ્ઞાન છે તો જીવ એમાં ફસાય છે, એ જ પદ્ધતિએ બાહ્ય ત્યાગને કોઈ માન આપે તો જીવ એમાં ફસાય છે. પરીક્ષા કરે ત્યારે બધા વંદન નમસ્કાર કરે ને, કરોડપતિ હોય તો વંદન નમસ્કાર કરે, આખો સમાજ વંદન નમસ્કાર કરે, સાધુ પણ ત્યાં સ્વીકારવામાં આવે છે. જીવ એને શું થયું, એને સાચા જ્ઞાનના અભાવમાં એને નુકસાન થાય છે. ફસાઈ જાય છે એટલે એને નુકસાન થાય છે. એને તો પોતાનું જ્ઞાન વધારે દ્રઢ થઈ જાય છે, તેમાં જીવ ફસાઈ જાય છે, અને તેથી વધુ ને વધુ માન મેળવવાની દૃષ્ટિ તેને રહ્યા કરે છે. જે માનનો ત્યાગ થતા એનું ભલું થાય, એના બદલે વધુ માન મેળવવાની મહત્વાકાંક્ષા લાગી જાય છે. આથી વધારે માન મળવું જોઈએ, આ ફલાણાને મળે છે એથી વધારે મળવું જોઈએ, આને મળે છે, કોઈને કોઈ તો ઉપર હોય જ સમાજની અંદર, જે વધારે પુણ્યવંત હોય એના કરતા એને વધારે મળતું હોય તો એને એથી વધારે મળે એવું એને ભાવ રહ્યા કરે, કારણ કે એની દ્રષ્ટિ બંધાઈ ગઈ છે, એને ત્યાં ઠીક લાગી. એટલે વધુમાં વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. ત્યાગની પ્રવૃત્તિ તે માનાર્થે કરવા લાગે
એ વાત બેની વિષય જ્ઞાનના ક્ષેત્રમાં કે ત્યાં શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ, શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રવૃત્તિ, શાસ્ત્ર પ્રવચનની પ્રવૃત્તિ જીવ માનાર્થે કરે, એમ અહીંયા ત્યાગની પ્રવૃત્તિ પણ જીવ માનાર્થે કરે. હજી આટલો ત્યાગ કરો, આથી વધારે તપ કરો, આથી વધારે ત્યાગ કરો, જેમ જેમ વધારે કરશું એમ વધારેમાં વધારે આપણી પ્રશંસા સમાજના થવા લાગશે. તેથી આત્મામાં અંતરશુદ્ધિની ક્રિયાનો ઉપાય તેને સૂઝતો નથી અથવા મળતો નથી. પછી તો જે શુદ્ધિનો ઉપાય છે, શુદ્ધિનો માર્ગ છે, તે ભરવાનો પ્રશ્ન ખલાસ થાય છે. આપણો રસ્તો એટલો ઊંટો થાય છે. ભલે પોતાની સમજેલી માનેલી ક્રિયામાં આગળ વધે છે, પણ એ શું કરવા વધે છે, શું એની પાછળ ધ્યેય છે, એ સંબંધિત એને વિચાર જ્ઞાન પણ રહેતું નથી. અને એ શુદ્ધિનો રસ્તો, આત્માની શુદ્ધિનો ઉપાય માર્ગ શોધવાની બદલે એની સૂઝે જ નહીં એવી પરિસ્થિતિ થાય. એ વિષય જ એને સૂઝે નહીં. કોઈ કહેનાર મળે તો પણ એને સૂઝે નહીં. એની એનો અર્થ છે કે કોઈ ગુરુ કે એને જ્ઞાની કહેનારા મળે કે ભાઈ આમાં આત્માની શુદ્ધિ તો આમ થાય છે, તો પણ એ વાતની સૂઝ ન અને પોતેને એની મહત્તા આપી છે, એની મહત્તા એ જોઈ શકે નહીં. અને એની જે મીઠાશ એને માન આદિ મળવાથી આવતી હોય એને પણ એ જોઈ શકે એ પરિસ્થિતિ. આમ ક્રિયા માર્ગે રોકાવાનું આ સંભવિત કારણ છે, અથવા આ રીતે ક્રિયા માર્ગે રોકાવાથી જીવને નુકસાન થાય છે. લાભ તો થતો નથી, ઉલટાનું જીવને નુકસાન થાય છે. એમ નથી કેવું કે આમાં આમ નુકસાન થાય એટલે સંભવિતની સંભાવનાને શુદ્ધ એટલા માટે કે કોઈ જીવ એવી મનકશાયમાંથી મનકશાયના અભિમાનમાં ન ચડે અને સાચા રસ્તે આવે તો આવી પણ જાય. નિયમ નથી કે એને નુકસાન જ થાય એવું કોઈ નિયમ નથી, પણ સંભાવના છે એટલે લાલ બત્તી મૂકી શકે. જો ભલે શાસ્ત્રમાં તો કે ભલે કોઈ પણ ત્યાગાદિની ક્રિયા કરતો હોય વૃક્ષ, પણ અહીંયા તું ધ્યાન રાખજે કે એના ઉપર તારું ભજન બિલકુલ હોવું જોઈએ નહીં. જ્યાં સુધી કોઈ અંતરમાં દશામાં કોઈ અપૂર્વ નિરાવરણતાના અંશો, આવરણ વગેરેના શુદ્ધિના અંશો પ્રગટ ન થાય ત્યાં સુધી કોઈ પણ બાહ્ય જ્ઞાનની અને બાહ્ય ક્રિયા પર એને વજન આપવું જોઈએ, એનું મૂલ્ય, એની કિંમત આપવી જોઈએ. એટલી વાત એને જો બરાબર હોય તો એ દર્શનને દ્રઢ કરવાના રસ્તે આગળ અને તો એના માટે માર્ગ ખુલ્લો રહે, અને માર્ગ ખુલ્લો રહે તો એને આ બાહ્ય સાધનો થોડા અનુકૂળ થઈ પડે. પ્રતિકૂળ થવાને બદલે થોડા અનુકૂળ થઈ પડે. જેમ કે ત્યાગ હોય તો પ્રવૃત્તિ છોડી હોય, નિવૃત્ત હોય માણસ, વ્યાપારનો ત્યાગ. વ્યાપારમાં લાગેલો હોય તો ઉપયોગ એનો અનેક પ્રકારના કામમાં દોડ્યા જ કરતો હોય, ક્યાં વિચાર કરે. પણ નિવૃત્તિ લેવા છતાં 12માં નિવૃત્તિ લીધી તો તેથી શું અંતર નિવૃત્તિ, યોગ નિવૃત્ત થઈને શુદ્ધાત્માને ગ્રહણ કરે એ સાચી નિવૃત્તિ છે. એના ઉપર વજન હોય તો બાહ્ય નિવૃત્તિ હોવા છતાં એના ઉપર વજન ન જાય અને છતાં નિવૃત્તિ એને અનુકૂળ થઈ પડે. એટલે અહીંયા સંભવિતતા, સંભાવના એવા શબ્દ લીધા છે. એનું કારણ એકાંતે આમ જ થાય એમ અહીંયા કહેવું નથી. કોઈ જીવને શાસ્ત્ર વાંચતા અને ક્રિયા કરતા પણ સન્માર્ગ ઉપર આવવાનું થાય શાસ્ત્ર વાંચન કે બાહ્ય ક્રિયા સાનુકૂળ. અને એટલા માટે એ વાતનું બહારમાં સાધન તરીકે ઉચ્ચારથી લેવામાં આવે છે. શાસ્ત્ર વાંચન પણ બાહ્ય સાધન છે, બાહ્ય ત્યાગ પણ બાહ્ય સાધન છે, બાહ્ય નિવૃત્તિ પણ સાધન છે. એમ શા માટે કે એમાં જીવ પોતાના માર્ગને પકડી લે તો એને બાહ્ય સાધન કહેવામાં આવે છે. અને એ પકડવામાં એની સાનુકૂળતા નિમિત્ત તરીકે જોવામાં આવે છે. એટલે એ રોકાવાનું સંભવિત કારણ છે.
એવી સંભવિતતાનો એમના વિચાર છે. અજ્ઞાનીના આશ્રય લઈએ એટલે નહીં તરફ થાય. જ્યાં સંમાર્ગનો વિચાર જ નથી, પરમાર્થ માર્ગનો વિચાર જ નથી, ત્યાં તો ગડબડ જ છે. ત્યાં તો ઘણી ગડબડ છે. પણ કંઈક વિચાર છે આ બાજુ, તો એને બધું ન રહે તો તે ત્યાગ કરે, શાસ્ત્ર વાંચે, છતાં એના ઉપર એ બહારનું છે એટલે એની કિંમત નહીં. એનું એક જ લક્ષ્ય હોય કે હું મારા સ્વરૂપનું બ્રહ્મ કહું. એ લક્ષ્ય મારે જે કાંઈ કરવું છે એટલા ખાતર જ કરવું છે. એટલે આત્માનું હિત અહીંયા સ્વાનુભૂતિથી થાય છે. દર્શનનું મૂળથી કપાતા જન્મ મરણનો અંત આવે છે. એને ભવભ્રમણનો અંત લાવવો છે. એક લક્ષ્યથી એને આત્માથી કાંઈ કરતો હોય તો એ બધું એને બાહ્ય સાધન તરીકે વિચારથી લાગુ પડે છે. એ બધું સાનુકૂળ બનવાનું. પણ જ્યાં એ વિચાર જ નથી, એ અભિપ્રાય નથી, ત્યાં તો એ બધું એકાંત નુકસાનનું કારણ થઈ પડે છે. એમાંથી તો લાભ થવાની જગ્યા જ નથી. કેમ કે દર્શનનો દ્રઢ થાય છે, અજ્ઞાન દ્રઢ થાય છે, મિથ્યા દ્રઢ થાય છે. એ પરિસ્થિતિ કોઈ એમ વિચારે કે આપણે ત્યાં તો આ બધો વિચાર છે, આપણે ત્યાં તો આ બધો વિચાર આપણા સંપ્રદાયમાં, આપણા સમાજમાં કરવામાં આવે છે, અનુયાયીઓમાં, તો એને તો ત્યાગ કરવો કે ન કરવો, એને તો વિચાર છે. પણ તારું વજન એના ઉપર રહેશે તો ઓલો વિચારનું વજન ઘટી જશે. વજન ક્યાં છે એના ઉપર આધાર છે. સહેજે થાય, સહજ થાય ને છતાં એના ઉપર વજન ન રહે. વજન ન રહે એટલું જ નહીં, પણ અનુભૂતિનો ભાવ એને ખટકે. આ તો માત્ર શુભ પરિણામ થાય છે, એની ખટક રહે અને એની અંતર શુદ્ધ ચાલુ રહે. ભલે શુભ ક્રિયામાં અને શાસ્ત્રની પ્રવૃત્તિમાં, વાંચનાની સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં જાય, તો પણ એની શોધક વૃત્તિ તો એમને એમ જ ઊભી રહે, તો એને વજન ન જાય. અને કાલનું પરિણામ છે, એમાં કાર્યની સિદ્ધિ નથી તો એની ખટક છે, એને અફસોસ છે, દુઃખ છે, એને આકુરતા થાય, એનો અજંપો થાય. આકુરતા થાય એનો અજંપો શબ્દ છે ગુજરાતમાં. જંપ નહીં રહેવો એનું નામ અજંપો. બેચેની જેને કહે છે, બેચેની. મારે જે જોઈએ છે એ હજી નથી, હું જે માગું છું એ મળતું નથી. ભલે હું શાસ્ત્ર વાંચું છું, ભલે હું ત્યાગ કરું, તો મારે જે જોઈએ એ નથી. એનો જે અજંપો છે એને રહેતો એને દર્શનનો બંધ થાય છે. તો દર્શનનો બંધ થાય છે. અને જો અજંપો ન રહે, આ તો કરીએ છીએ, આ તો કરીએ છીએ, આ થાય એટલું કરીએ છીએ, આપણી શક્તિ છે એટલું વાંચીએ છીએ, આપણી શક્તિ છે તો ત્યાગ કરીએ છીએ, દર્શન મૂકી થતા વાત નથી. આવું જરા માર્ગ સાંકળો છે, સૂક્ષ્મ માર્ગ છે. હમણાં એ વિષય આપશે થોડું, એ વિચારાય છે ને એટલે એ વિષય પર તો દ્રષ્ટિકોણ લાગુ કરવાનો વિચાર. વળી બાહ્ય દ્રષ્ટિપૂર્વક ત્યાગની ક્રિયા દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાને વધુ દ્રઢ કરે છે. શ્રદ્ધાની મુખ્યતાથી વાત છે કે એક તો જીવને દેહાત્મ બુદ્ધિ, આત્મામાં દેહની બુદ્ધિ અથવા નિષ્ઠા છે, દેહ તે હું. હવે જે બાહ્ય દ્રષ્ટિપૂર્વકનો ત્યાગ છે, અંતરદ્રષ્ટિપૂર્વકનો નહીં, પણ બાહ્ય દ્રષ્ટિપૂર્વકનો ત્યાગ છે, એટલો સમજવાય તેને તો એ દેહની ક્રિયામાં આત્મનિષ્ઠા, દેહની ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી, આ ક્રિયા મેં કરી, એમ દેહાત્મ બુદ્ધિ અથવા દેહમાં આત્માની નિષ્ઠા છે એ બધું દ્રઢ થાય છે. એટલે મિથ્યાત્વ વધારે દ્રઢ થાય છે. અને તેથી આત્મામાં આત્મબુદ્ધિ રૂપ આત્મનિષ્ઠા ઉત્પન્ન થઈ શકે.
નથી. ધર્મ તો આત્મામાં આત્મબુદ્ધિ કરતા આત્મનિષ્ઠા ઉત્પન્ન થતા ધર્મ ઉત્પન્ન થાય છે. એના બદલે એનીથી વિરુદ્ધ દિશામાં ચાલ્યો ગયો. બાહ્ય દ્રષ્ટિએ ત્યાગ કરવા જતા ધર્મથી વિરુદ્ધ દિશામાં જાય છે, કરે છે ત્યાગ અને ધર્મ વિરુદ્ધ જાય છે. આત્મનિષ્ઠા ઉત્પન્ન થઈ શકતી નથી. આ આત્મનિષ્ઠા ઉત્પન્ન થવાનું બળવાન બાધક કારણ છે. ત્યાગ અને આત્મનિષ્ઠા ઉત્પન્ન થવાનું બળવાન બાધક કારણ બાહ્ય દ્રષ્ટિથી ત્યાગ, બાહ્ય દ્રષ્ટિથી ત્યાગ કરનારને આત્મનિષ્ઠાથી દૂર થવાનું કહે છે અને એ આત્મનિષ્ઠા આવી શકતો જ નથી. એને જો કોઈ બાહ્ય ક્રિયાનો નિષેધ સાંભળવા મળે તો એ સહન કરી શકે નહીં. એવી પરિસ્થિતિ જોવામાં આવે છે. એકદમ દૂર થઈ જાય. તમે કોઈ ત્યાગમાં માનતા જ નથી, તમારે તો ખાઈ પીને લહેર કરવી છે, એટલા માટે તમારો આશય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ ભોગવવાનો છે, માટે તમે ત્યાગને નિષેધો છો, માટે તમારે ત્યાગ કરવો નથી, એમ કરીને આરોપ કરવા લાગી જાય. પરમાર્થ માર્ગનું મૂળ તો દેહાદિ પરપદાર્થની ભિન્નતા કરતા પ્રારંભ થાય છે. પરમાર્થ માર્ગ મૂળમાં પરમાર્થ માર્ગ ક્યારે ઉત્પન્ન થાય કે વિજ્ઞાનથી દેહ અને રાગમાં ભિન્નતા કરે તો શરૂઆત થાય મોક્ષ માર્ગની. પરમાર્થ માર્ગ મોક્ષ માર્ગ એની શરૂઆત તો પરથી ભિન્નતા કરવામાં થાય છે. એ આખી લાઈન ચૂકી જઈને, એ ઉપાયની વિધિ ચૂકી જઈને, તે ચૂકીને દૈહિક ક્રિયામાં પોતાપણા રૂપ દેહાત્મ બુદ્ધિ ધર્મના બહાને જીવને દ્રઢ થાય તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. એવું ન બને તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. એ જાગૃતિ રાખવાની છે કે કોઈ પણ ત્યાગ આ વિવેક બાહ્ય દ્રષ્ટિથી તો કર્યો નથી, એમાં એની બાહ્ય દ્રષ્ટિ તો નથી, અંતર્નિવૃત્તિ માટે કર્યો છે, અંતરદ્રષ્ટિને સંપન્ન કરવા માટે, પ્રાપ્ત કરવા માટે કર્યો છે, કે એ સિવાય કોઈ પણ કારણથી કર્યો છે, બધું બાહ્ય દ્રષ્ટિમાં જાય છે. પછી એની બાહ્ય શાસ્ત્રોનું આધ્યાત્મિક શાસ્ત્રો ભણે, આધ્યાત્મિક અનેક ન્યાયોને જાણે સમજે, એ સંબંધીની યુક્તિ, એ સંબંધીની તર્કણા, તેના મદદ વડે આત્માનું ચિંતન કરે. શું કરે? શાસ્ત્રના વચનોના આધારે, શાસ્ત્રના જાણપણાના આધારે, એમાં આપેલી યુક્તિઓના આધારે, એમાં આપેલી તર્કણા વિચારણાના આધારે આત્માનું ચિંતન કરે. આત્મા આવો છે, ધ્રુવ છે, પારિણામિક ભાવ સ્વરૂપ છે, શુદ્ધ છે, અને જેટલા વિશેષણો છે એની મદદ વડે આત્માનું ચિંતન જીવને, જેને લોકો અધ્યાત્મ ચિંતન કહે છે અથવા સ્વરૂપ ચિંતન કહેવામાં આવે છે, એવું ચિંતન કરે અને તે વારંવાર કરે. એવું ચિંતન એકવાર કરે નહીં, અનેક વાર વારંવાર એવું ચિંતન કરવા છતાં પણ તે ચિંતન પણ ચિંતન સંબંધિત વ્યામોહ, તત્સંબંધિત એટલે ચિંતન સંબંધિત વ્યામોહ ઉપજવાનું પણ કારણ બને છે. કેમ કે લક્ષ્ય નથી, યથાર્થ નિર્ણય નથી, યથાર્થ પાયા નીચે નથી. પણ એને બુદ્ધિમાં એક વાત સમજાઈ ગઈ હોય કે આખા તમામ ધર્મના ક્ષેત્રની અંદર ચાહે કોઈ ક્રિયા હોય, ચાહે કોઈ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન હોય, પણ અધ્યાત્મનું સ્થાન સૌથી ઊંચું છે. આટલું એની બુદ્ધિમાં પડ્યું છે. શું? અને અધ્યાત્મનું સ્થાન સૌથી ઊંચું છે તો અધ્યાત્મના સ્થાનમાં શું હોય કે આધ્યાત્મિક જીવને તો સ્વરૂપ ચિંતન હોય, આત્માનું ચિંતન હોય, એને આધ્યાત્મિક ચિંતન કહેવામાં આવે છે. અને એમાં શું આધ્યાત્મિક આત્માનું ચિંતન હોય?
કે આગમના આધારે, યુક્તિના આધારે, તર્કના આધારે, ન્યાયના આધારે આત્માનો વિચાર કર્યા કરો કે અહીંયા પણ ગડબડ થાય છે આ થોડો વિચાર કે જો યથાર્થ નિર્ણયને યથાર્થ લક્ષણો થયો હોય અને એમને બદલે અધ્યાત્મ ચિંતન સમજીને અને સ્વરૂપ ચિંતન સમજીને એમાં લાગ્યો રહે તો એને અધ્યાત્મનો વ્યામો શાસ્ત્રમાં શું એને આધ્યાત્મિક વ્યામો કહેવાય છે. અધ્યાત્મનો વ્યામો શુષ્ક અધ્યાત્મનો વ્યામો છે. એમાં થોડી શુષ્કતા એટલા માટે આવે છે કે સ્વરૂપના નિર્ણય વિના એનો આત્મરસ ચિદ્રસ ઉત્પન્ન થતો નથી. પરિણતિ બદલતી નથી ને, પરિણતિ તેની તે અને ઉપયોગમાં ચિંતન કરે છે એમાં શુષ્કતા હોય છે, એમાં રસ હોતો અધ્યાત્મ રસ એમાં હોતો નથી. એવું ચિંતન વારંવાર કરતા ચિંતન સંબંધિત વ્યામો ઉપજવાનું કારણ બને છે અને તે ચિંતનના મહિમાના ખ્યાલમાં તે આવે છે અથવા રાખે છે. એ ભ્રમયુક્ત ચિંતન છે. આત્મા સંબંધી એને નિર્ભ્રાંત પણ નથી થયું યથાર્થ નિર્ણયમાં અને કંઈક ભ્રમ રહ્યો છે અને ભ્રમ સહિત ચિંતન આત્માનું કરે છે શાસ્ત્રના વચનોના આધારે. ભાવ તો ભાષા નથી તો ત્યાં એને એ ચિંતનનું મહિમા થાય છે. બીજું કંઈ કરતો નથી. કોઈ આત્માનું ચિંતન હું ન તો કોઈ બીજી ક્રિયામાં પીડ્યો છું કે ન તો હું કોઈ બીજા શાસ્ત્રની લાંબી માથાકૂટમાં પીડ્યો છું. હું તો એક આત્માનું છું. હું તો એક આત્માનું છું. બહુ ભરે આત્માનું ચિંતન કેમ કરાય એ પહેલા સમજી એમને આત્માનું ચિંતન ધીરે રાખ અને એથી કાંઈ માર્ગ મળી જાય, આત્મા મળી જાય કાંઈ હાલ છે. એ ચિંતનના ભ્રમયુક્ત ચિંતનના મહિમાના ખ્યાલમાં તે આવે છે અથવા રાચે છે એટલે વધારે ને વધારે કરે છે એનું નામ રાચે છે, એનો મહિમામાં રાચે છે. અને ત્યારે કાળે કરીને શુષ્ક ધ્યાન થઈ જાય છે. એની શુષ્કતા બીજાને પણ ખ્યાલમાં આવી જાય કાળે એવું શુષ્ક ધ્યાન થઈ જાય છે. તો પહેલેથી શુષ્ક અધ્યાત્મ તો છે પણ એ શુષ્કતા સૂક્ષ્મ સ્વરૂપે હોય ત્યાં સુધી ખ્યાલમાં નથી આવતી. પણ જ્યારે બહાર ભાષાથી બીજી રીતે એના વિચારો વ્યક્ત કરે છે ત્યારે શુષ્કતા એને ખ્યાલમાં આવ્યા નથી. ત્યારે તે શુષ્ક આધ્યાત્મિક થઈ જાય છે અથવા સ્વેચ્છાચારી થઈ જાય છે. પછી એને અધ્યાત્મની વસ્તુ છે કે દેહને આત્મા તો ભિન્ન છે, પર પદાર્થો ભિન્ન છે. આમાં શું પર પદાર્થની ક્રિયા પર પદાર્થ કરે છે, હું આત્મા કરી શકતો નથી એમ સમજીને સ્વેચ્છાચારી પરિણામ સ્વેચ્છાચારી થઈ જાય છે. પસંદ એ પણ કરવા લાગે છે અને તેમાં શુષ્કતાવશ અધ્યાત્મનો ઉન્મત દશાઓ લાભ કરે છે. એટલે પછી એની જે ભાષા હોય છે તે વિવેક ચૂકી જાય છે અને અનેક પ્રકારે ગડબડ ભાષામાં પણ એને આવ્યા વિના બહાર આવ્યા વિના રહેતી નથી. એવી સ્થૂળ સ્થિતિમાં આવી જ જાય છે. એની કોઈ સૂક્ષ્મ સ્થિતિ જળવાઈ ગઈ એવું નથી. એ સ્થૂળતામાં વિશેષ रो